જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શક્તિસ કિચનના આજના એપિસોડમાં હું દીપાલી જૈન તમારા બધાનું હાર્ટલી વેલકમ કરું છું. તો ફ્રેન્ડ્સ, આજના સમયમાં આપણા બધાના ઘરમાં અને ખાસ કરીને આજની યુવા પેઢીમાં કોરિયાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. કોરિયન ડ્રામા, કે-પોપ આ બધા શોઝને કારણે કોરિયન ફૂડનો ક્રેઝ પણ વધી રહ્યો છે. તો આજે મારી ડોટરની ફરમાઈશ હતી કે મમ્મી તમે કોરિયન ડીશ એક વખત મારા બધા ફ્રેન્ડ્સ માટે જરૂરથી બનાવો. તો ચાલો આજે આપણે કોરિયન અને ઇન્ડિયન ટેસ્ટને મિક્સ કરીને તેની ફ્યુઝન રેસીપી તૈયાર કરી, જેનું નામ છે કોરિયન ટોકબોકી ઇન દેશી સ્ટાઇલ. અને તેની સાથે બનાવશું આપણે કોરિયાની મોસ્ટ ફેવરિટ ગોચુજંગ પેસ્ટ. લેટ્સ સ્ટાર્ટ. તો સૌથી પહેલા આપણે કોરિયન ટોકબોકી બનાવવા માટે તેના રાઈસ કેક તૈયાર કરી લેશું. રાઈસ કેક બનાવવા માટે મેં 1 વાટકી જેટલો ચોખાનો લોટ રેડીમેડ લીધેલો છે. રાઈસ કેક બનાવવા માટે મેં સૌથી પહેલા એક પેન લીધેલું છે. એ પેનમાં જેટલો ચોખાનો લોટ લીધો હોય એના કરતાં ડબલ એટલે કે 2 વાટકા જેટલું પાણી ગરમ કરી લેશું. પાણી આપણું એકદમ ગરમ ઉકળીને તૈયાર થઈ ગયું છે. તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે આ મિશ્રણમાં આપણે 1 વાટકી ચોખાનો લોટ એડ કરી અને તેને એકદમ બરાબર હલાવી લેવાનું છે. મિશ્રણમાં ગાંઠા ન પડી જાય એ રીતે એને હલાવી અને ધીમા તાપે 5 મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખી દેવાનું છે. આપણું આ મિશ્રણ હવે એકદમ બરાબર પાકીને રેડી થઈ ગયું છે. તેને હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. આ મિશ્રણને આપણે 5 મિનિટ માટે ઠંડુ પડવા દેશું. 5 મિનિટ પછી આ મિશ્રણ આપણું ઠંડુ પડી ગયું છે. તેમાં આપણે હવે તેલ લગાવી અને તેને એકદમ બરાબર હાથેથી મસળી લેશું. ત્યારબાદ તેને આ રીતે 2 હાથેથી આપણે મસળી લેવાનું છે. ત્યારબાદ એક પાટલા ઉપર આ મિશ્રણને આપણે ગોળ ગોળ વણી અને તેને રાઈસ કેકના શેપમાં વણી લેવાના છે. આ રીતે ગોળ ગોળ આપણે રોલ વણી અને તેને એકદમ મીડિયમ સાઈઝના કટ કરી લેવાના છે. એક વાટકી ચોખાના લોટમાંથી આપણા આટલા રાઈસ કેક બનીને રેડી થઈ ગયા છે. આ રાઈસ કેકને 2 રીતે તૈયાર કરી શકાય. એક તો ગરમ પાણીમાં બોઇલ કરીને અને બીજા સ્ટીમ કરીને. આપણે અહીંયા સ્ટીમ કરીને રાઈસ કેકને તૈયાર કરીશું. આ રાઈસ કેકને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને સ્ટીમ થવા દેવાના છે. આપણા રાઈસ કેકને 10 મિનિટ સુધી આપણે સ્ટીમ કરવા રાખ્યા છે. ત્યાં સુધીમાં આપણે તેની ગોચુજંગ પેસ્ટ તૈયાર કરી લેશું. ગોચુજંગ પેસ્ટ તૈયાર કરવા માટે મેં 2 ચમચી ચોખાનો લોટ લીધેલો છે. તેમાં 1 વાટકી જેટલું પાણી એડ કરી અને તેને એકદમ બરાબર હલાવી લેશું. આ સ્લરીને એકદમ બરાબર હલાવી અને તેને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેશું. જ્યાં સુધી તેનું બધું પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેશું. તૈયાર કરેલી પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તૈયાર કરેલી પેસ્ટમાં આપણે લાલ સૂકા મરચાં એડ કરીશું, જેને મેં 1 કલાક અગાઉ ગરમ પાણીમાં પલાળી લીધેલા હતા. ત્યારબાદ તેમાં આપણે લસણ એડ કરીશું, આદુ નાખીશું અને 1 ચમચી જેટલો જેગરી પાવડર એડ કરીશું. એમાં 1 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આ પેસ્ટને આપણે મિક્સરમાં પીસી લેશું. મિક્સરમાં પીસીને ગોચુજંગ પેસ્ટને મેં આ રીતે બરણીમાં કાઢી લીધી છે અને થોડીક તીખી અને થોડીક મીઠી ગોચુજંગ પેસ્ટ આપણી રેડી છે. આ ગોચુજંગ પેસ્ટને તમે કાચની બરણીમાં ભરી અને તેને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને આનો ઉપયોગ તમે કિમચી ફ્રાઈડ રાઈસ, કિમચી રેમન, નૂડલ્સ એ બધામાં કરી શકો છો. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા રાઈસ કેક બનીને આ રીતે રેડી થઈ ગયા છે. હવે આપણે રાઈસ કેકમાંથી ટોકબોકી બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ. સૌથી પહેલા મેં એક પેન લીધેલું છે.
એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેમાં 1 ચમચી જેટલું આપણે ઝીણું સુધારેલું લસણ એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું. પાણી એકદમ બરાબર સરખી રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે ડુંગળી નાખીશું. ત્યારબાદ તેમાં આપણે કોબીજ નાખીશું. કોબીજને મેં આ રીતે મોટા શેપમાં કટ કરીને લીધેલી છે. હવે આ મિશ્રણમાં આપણે 2 ચમચી ગોચુજંગ પેસ્ટ એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક. આ પાણી એકદમ ઉકળવા લાગે એટલે તૈયાર કરેલા રાઈસ કેક આપણે એમાં નાખી દેવાના છે. રાઈસ કેક એડ કરી દીધા પછી આ બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને ઉકળવા દેવાનું છે. હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે એને સફેદ તલ અને લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીશું. તેના ઉપર આપણે ચીઝ ખમણીને નાખીશું. જાપાનીઝ ડીશ હોય કે કોરિયન ડીશ, કોથમરીથી ગાર્નિશ કરવાનું તો બને જ છે. તો ફ્રેન્ડ્સ, મારી આજની આ કોરિયન ટોકબોકીની રેસીપી જોઈને તમે પણ બધાને કહી શકો છો કે હવે તમે પણ કોરિયન ડીશ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, ઘરમાં જ મળી જતી બધી સામગ્રીથી મેં કોરિયન ડીશ દેશી સ્ટાઇલમાં બનાવી છે. તો તમે પણ બધા એકવાર જરૂરથી ઘરે બનાવશો ને. 100% ઓથેન્ટિક છે એ મને નથી ખબર, પણ 100% ટેસ્ટી તમને જરૂરથી લાગશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ઘરે બનાવજો અને શક્તિસ કિચનના પેજને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.